રાત્રિના સમયે મંદિરમાં પડદા લગાવવામાં આવે છે। દરેક બાબત પાછળ નિયમ હોય છે અને દરેક નિયમ પાછળ કોઈક ને કોઈક કારણ। તો ચાલો જાણીએ મંદિરમાં રાત્રે શા માટે લગાવવામાં આવે છે પડદા, શું છે તેની પાછળનું કારણ। ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રૂપથી ભગવાનની પૂજા કરવાના કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। જો તમે એ નિયમોનું પાલન કરો છો તો તમારી બધી પરેશાનીઓ દૂર થશે અને ખુશીઓનું આગમન થશે। ધાર્મિક માન્યતા અનુસાર રાત્રિના સમયે મંદિરમાં પડદો જરૂર લગાવવો જોઈએ। જે રીતે રાત્રે મનુષ્ય આરામ કરે છે એવી જ રીતે દેવી દેવતાઓ પણ આરામ કરે છે। જેમ આપણે બહારના લોકોની નજરથી બચવા, પોતાને બચાવવા માટે ઘરના દરવાજા અથવા પડદા રાખીએ છીએ, તેવી જ રીતે દેવી દેવતાઓને નજરથી બચાવવા માટે પડદા લગાવવામાં આવે છે। માનવામાં આવે છે કે તે આદરનું પ્રતીક છે। ધાર્મિક ગ્રંથો અનુસાર મંદિરમાં જતી વખતે આપણે ભગવાનને માન આપીને માથું ઢાંકીએ છીએ, તેવી જ રીતે ઘરમાં બનેલા મંદિરમાં પણ આપણે પૂજાના દરેક નિયમોનું પાલન કરીએ છીએ। ભગવાનની આરતી, તેનો પ્રસાદ અને તેમના આરામનું ધ્યાન રાખીએ છીએ। આ નિયમોનું પાલન કરવાથી ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ અને તેના માટે આપણને જે આદર છે તે દર્શાવે છે। આ એ વાતનો પુરાવો છે કે આપણે પૂજાના તમામ નિયમોનું ખૂબ સારી રીતે પાલન કરીએ છીએ। જ્યારે સંધ્યા ટાઈમ થાય, દીવાબત્તી પૂજા કરીએ અને જ્યારે રાત્રે આપણે આરામ કરવા જઈએ એના પહેલાં ભગવાનને મંદિરનો દરવાજો અથવા જે પડદો હોય એને બંધ કરવો જોઈએ। કારણ કે ભગવાનની સેવા પણ એક આપણા પોતાના શરીરની જેવી રીતે સેવા કરીએ છીએ એવી રીતે આપણે ભગવાનની સેવા કરીએ છીએ। જ્યારે રાત્રે પડદો બંધ કરીએ ત્યારે આખી જેટલી પણ એનર્જી છે એ મંદિરમાં સંગ્રહ થાય છે અને જ્યારે સવારે આપણે ઉઠીએ અને જ્યારે પડદો ખોલીએ છીએ, ઉઘાડીએ છીએ, ત્યારે આપણને બધી જ એનર્જી આપણા ઘરમાં પથરાય અને સારી પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર। રાત્રિના સમયે મંદિરમાં પડદા લગાવવામાં આવે છે। દરેક બાબત પાછળ નિયમ હોય છે અને દરેક નિયમ પાછળ કોઈક ને કોઈક કારણ। તો ચાલો જાણીએ મંદિરમાં રાત્રે શા માટે લગાવવામાં આવે છે પડદા, શું છે તેની પાછળનું કારણ। ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રૂપથી ભગવાનની પૂજા કરવાના કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। જો તમે એ નિયમોનું પાલન કરો છો તો તમારી બધી પરેશાનીઓ દૂર થશે અને ખુશીઓનું આગમન થશે। ધાર્મિક માન્યતા અનુસાર રાત્રિના સમયે મંદિરમાં પડદો જરૂર લગાવવો જોઈએ। જે રીતે રાત્રે મનુષ્ય આરામ કરે છે એવી જ રીતે દેવી દેવતાઓ પણ આરામ કરે છે। જેમ આપણે બહારના લોકોની નજરથી બચવા, પોતાને બચાવવા માટે ઘરના દરવાજા અથવા પડદા રાખીએ છીએ, તેવી જ રીતે દેવી દેવતાઓને નજરથી બચાવવા માટે પડદા લગાવવામાં આવે છે। માનવામાં આવે છે કે તે આદરનું પ્રતીક છે। ધાર્મિક ગ્રંથો અનુસાર મંદિરમાં જતી વખતે આપણે ભગવાનને માન આપીને માથું ઢાંકીએ છીએ, તેવી જ રીતે ઘરમાં બનેલા મંદિરમાં પણ આપણે પૂજાના દરેક નિયમોનું પાલન કરીએ છીએ। ભગવાનની આરતી, તેનો પ્રસાદ અને તેમના આરામનું ધ્યાન રાખીએ છીએ। આ નિયમોનું પાલન કરવાથી ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ અને તેના માટે આપણને જે આદર છે તે દર્શાવે છે। આ એ વાતનો પુરાવો છે કે આપણે પૂજાના તમામ નિયમોનું ખૂબ સારી રીતે પાલન કરીએ છીએ। જ્યારે સંધ્યા ટાઈમ થાય, દીવાબત્તી પૂજા કરીએ અને જ્યારે રાત્રે આપણે આરામ કરવા જઈએ એના પહેલાં ભગવાનને મંદિરનો દરવાજો અથવા જે પડદો હોય એને બંધ કરવો જોઈએ। કારણ કે ભગવાનની સેવા પણ એક આપણા પોતાના શરીરની જેવી રીતે સેવા કરીએ છીએ એવી રીતે આપણે ભગવાનની સેવા કરીએ છીએ। જ્યારે રાત્રે પડદો બંધ કરીએ ત્યારે આખી જેટલી પણ એનર્જી છે એ મંદિરમાં સંગ્રહ થાય છે અને જ્યારે સવારે આપણે ઉઠીએ અને જ્યારે પડદો ખોલીએ છીએ, ઉઘાડીએ છીએ, ત્યારે આપણને બધી જ એનર્જી આપણા ઘરમાં પથરાય અને સારી પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।